આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ AESL ના વિદ્યાર્થી સુમિત ક્રિપલાની ગાંધીનગર સિટી ટોપર તરીકે ઉભરી આવ્યા. અમદાવાદના 4 વિદ્યાર્થીઓએ ટોચનું સ્થાન મેળવ્યું. ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ AESL એ ગર્વથી જાહેરાત કરી કે ગાંધીનગર શાખાના ક્લાસરૂમ પ્રોગ્રામના વિદ્યાર્થી સુમિત ક્રિપલાણી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET UG 2026માં ઓલ ઇન્ડિયા રેન્ક 3940 મેળવીને ગાંધીનગર સિટી ટોપર તરીકે ઉભરી આવ્યા છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન સુમિતની સતત મહેનત, નિશ્ચય અને શિસ્તબદ્ધ તૈયારીને પ્રતિબિંબિત કરે છે, જે આકાશ ખાતે શૈક્ષણિક માર્ગદર્શન અને સ્ટ્રક્ચર્ડ લર્નિંગ ઇકોસિસ્ટમ દ્વારા સમર્થિત છે. અમદાવાદમાં A373 સાથે આર્યન શાહ યાદીમાં ટોચ પર છે. અન્ય ટોચના પ્રદર્શનકારોમાં A629 સાથે જૈનિલ શાહનો સમાવેશ થાય છે, A665 સાથે નિત્ય શાહ અને A651 સાથે સોહમોદવિયા અતુલકુમાર. NEET UG 2026માં અસાધારણ પ્રદર્શન કરીને AESLએ ફરી એકવાર ભારતની સૌથી વિશ્વસનીય તબીબી પ્રવેશ તૈયારી સંસ્થા તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. આ વર્ષે, આકાશના વિદ્યાર્થીઓએ ટોચના 10 વિદ્યાર્થીઓ, ટોચના 50 વિદ્યાર્થીઓ અને ટોચના 100 વિદ્યાર્થીઓમાં 41 વિદ્યાર્થીઓ સાથે પ્રતિષ્ઠિત ટોચના ક્રમાંક મેળવ્યા છે. આ નોંધપાત્ર પરિણામો AESLના શૈક્ષણિક શ્રેષ્ઠતાના વારસા, તેના વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ અને નિષ્ણાત ફેકલ્ટી, વ્યાપક અભ્યાસ સામગ્રી, સખત પરીક્ષણ અને વ્યક્તિગત માર્ગદર્શન દ્વારા દેશભરમાં સતત ટોચના ક્રમાંકિત તબીબી ઉમેદવારો ઉત્પન્ન કરવાની તેની ક્ષમતાને રેખાંકિત કરે છે. પોતાની ખુશી વ્યક્ત કરતા સુમિત ક્રિપલાણીએ કહ્યું, A3940 મેળવવું અને ગાંધીનગર સિટી ટોપર બનવું એ એક સ્વપ્ન સાકાર થયું છે. હું મારા માતાપિતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તેમણે હંમેશા મારા પર અને આકાશના મારા શિક્ષકો પર તેમના સતત માર્ગદર્શન અને પ્રેરણા માટે વિશ્વાસ રાખ્યો. નિયમિત મોક ટેસ્ટ, વિગતવાર પ્રદર્શન વિશ્લેષણ, શંકા નિવારણ સત્રો અને શિસ્તબદ્ધ વર્ગખંડ શિક્ષણથી મને મારી તૈયારી દરમિયાન મારા ખ્યાલોને મજબૂત બનાવવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી. આ સિદ્ધિ મને સફળ ડોક્ટર બનવા માટે વધુ સખત મહેનત કરવા પ્રેરણા આપે છે. कुछ लोग इंडिया के अंदर है, कुछ लोग इंडिया के बाहर और फिर बाहर घूमते हुए उनको पता लगता है कि नीट कैंसिल हो गया. उसके बाद वापस उनको अपने टिकट्स कैंसिल करके वापस आना, या जो लोग जाने वाले थे उनको अपने टिकट सिंह है, मैं स्टेट हेड गुजरात, और आज हम सब यहाँ पे नीट 2026 के रिजल्ट के सेलिब्रेशन के लिए इकट्ठे हुए हैं. जैसा कि आपको पता है कि री नीट हुआ था, तो री नीट के बाद बच्चों ने बहुत अच्छा परफॉर्म किया, और परफॉर्मेंस के बाद अगर मैं बात करूँ पहले नेशनल रिजल्ट, तो हमारे टॉप 10 में 4 स्टूडेंट्स हैं और टॉप 50 में 18 स्टूडेंट्स हैं और टॉप 100 में 41 स्टूडेंट्स हैं जिन्होंने बहुत अच्छा परफॉर्मेंस दिया. अगर मैं पर्टिकुलरली अहमदाबाद की बात करता हूँ तो अंडर 1000 हमारे पास 6 बच्चे हैं जिन्होंने बहुत अच्छा स्कोर किया, जिसमें कि एक आर्यन बच्चा है जो 373 रैंक के साथ टॉप किया हुआ है. इसके साथ हमारे 2 बच्चे हैं जो हाइब्रिड कोर्स में हमारे साथ एसोसिएटेड थे और जिन्होंने ही बहुत अच्छा परफॉर्म किया है. एक बच्चे जो हैं अंडर 1000 बच्चों के साथ साथ बहुत सारे बच्चे ऐसे हैं जिन्होंने अंडर 10,000 और अंडर स्टेट रैंक कट ऑफ क्वालिफाई कर लिया. सर, आप री नीट को एक एडिशनल अपॉर्चुनिटी कैसे, एक चीज़ अगर बात करूं कि एक बार नीट कैंसिल हुआ, लेकिन जो बच्चे लगातार कैंसिल होता है तो उनका मोमेंटम ब्रेक हो जाता है. तो मैं अपॉर्चुनिटी तो नहीं कहूँगा, एक मेंटल ट्रॉमा जरूर है. हाँ, लेकिन कुछ बच्चे ऐसे थे जिनका किसी वजह से अगर पहला एग्ज़ाम गड़बड़ हो गया था तो उनके लिए एक मौका मिल गया 1-1.5 महीने बाद कि वापस एक अच्छे लेवल पे नीट दे पाए. છે અને આ રીનીટમાં મારો સ્કોર 667 આવ્યો હતો અને ઓલ ઇન્ડિયા રેન્ક 629 આવ્યો હતો. અને છેલ્લે 12 કે 14 કલાકની મહેનત થતી હતી. આગળ નીટ કેન્સલ થઈ એની પહેલાં મારે ઘણીવાર 15-16 કલાક સુધી સેલ્ફ સ્ટડી પહોંચતું હતું. કોઈ ક્લાસ ના હોય તો, ક્લાસ હોય તો 8 કે 9 કલાકનું થતું હતું. 2-3 વર્ષ મહેનત કરી ત્યારે અમે સ્ટેજ પર પહોંચ્યા હતા કે નીટમાં અમે કંઈ પણ આવે તો સારી રીતે આન્સર કરી શકીએ.